બગદાણાની આ આખી બબાલ થઈ તેમાં કેટલાય વળાંક આવ્યા। કોળી સમાજ એકત્ર થયો, વિરોધના સૂર ઉઠ્યા, પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા, જયરાજ આહિરની ધરપકડ થઈ। આ બધાની વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં એક ન્યાય સભાનું આયોજન થયું। કોળી સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરાયું છે। ત્યારે આ જે ન્યાય સભા છે તેને લઈને ભાવનગરમાં ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા હતા, જેમાંથી કેટલાક પોસ્ટર્સ ફાડ્યાનો વિવાદ પણ સામે આવ્યો હતો। હવે આ પોસ્ટર ફાડનાર છે તેના 2 લોકો જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। કોણ છે આ લોકો તેના મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। 29 જાન્યુઆરીએ મોડી રાત્રે ભાવનગર રાજકોટ રોડ પર સરિતા સોસાયટીના નાકા પાસે લાગેલા પોસ્ટર્સ ફાડવામાં આવે છે। આ પોસ્ટર હતા 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં યોજાનારી ન્યાય સભાના। અજાણ્યા 2 શખ્સ આવે છે અને સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 લોકો બાઇક પર આવે છે। રાત્રે અંદાજે 1:15 વાગ્યો છે। આ વિસ્તારમાં લાગેલા ન્યાય સભાના બેનર ફાડે છે અને પછી બેનર લઈને ત્યાંથી જ બાઇકમાં નીકળી જાય છે। આ આખો ઘટનાક્રમ છે તે સીસીટીવીમાં કેદ થયો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ હાથ ધરી બોર તળાવ પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી છે। પકડાયેલા આ બંને ઈસમના નામ વિશાલ ભનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતર છે। બંને ઈસમોની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આ બંને ઈસમોની સામે બીએનએસની કલમ 196 સબક્લોઝ 1, સબક્લોઝ બી 270, 324 સબક્લોઝ 1 અને 54 અંતર્ગત ગુનો નોંધ્યો છે। અહીં આપણે ભાવનગરમાં આયોજિત થનારી કોળી સમાજના સંમેલનની પણ વાત કરીએ। આમ તો આ ન્યાય સભા છે તે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે બોલાવાઈ હતી, પરંતુ તે પહેલાં જ નવનીત બાલદિયાએ જેના પર આરોપ લગાવ્યા હતા તેવા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવે છે। ત્યારે ન્યાય યાત્રાનો કોઈ ખાસ અર્થ રહેતો નહોતો, પરંતુ બાદમાં ફૂલસર ગામે મળેલી કોળી સમાજની એક બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે ભાવનગરના એસપી સમક્ષ અમે રજૂઆત કરી હતી કે બગદાણાની આ આખી જે બબાલ મોટી થઈ, કારણ કે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરે ફરિયાદ મોડી નોંધી હતી। આ ઉપરાંત એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ પણ નહોતું નોંધાયું, તો ડીવાયએસપી રીમા ઝાલાએ મીડિયા સમક્ષ આવી કોઈ પણ તપાસ કર્યા વગર જ જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી। માટે આ બંને પોલીસ અધિકારીઓ પર સરકાર દ્વારા એક્શન લેવામાં આવે અને હવે આ જ મુદ્દો છે તે આગામી 1 ફેબ્રુઆરીએ યોજાનારી ન્યાય સભામાં કોળી સમાજ રજૂ કરશે અને બંને પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની માંગ કરાશે। ત્યારે આગામી 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ શું અન્ય રજૂઆત અને માંગણી કરે છે તે આ ન્યાય સભામાં જોવાનું રહેશે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ અમારી ચેનલ મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।